हलो बेटा आपणे नामानुं प्रथम प्रकरण पूरुं कर्युं। आ प्रकरण में महत्वनी बात एक छे के नामानी पद्धतिओ अने पारिभाषिक शब्द। पारिभाषिक शब्द तो बेटा बहु महत्वना छे, मगज में राखजो। जे मैं तमने फोटा मोकलेवा चोकड़ी जी मारी छे ने ई महत्वना એટલા બધા નથી, પણ આવડવા જોઈએ। मूड़ी उपाड़ माल मिलकत मैल खर्चाओ आवको देवादार लेनदार। आजे बीजू प्रकरण शुरू करूं छूं बेटा। हवे आमां थोड़ुंक प्रेक्टिकल आवशे। व्यवहारनी बेवड़ी असर ने तेना प्रकारो। तो प्रथम बेवड़ी असर द्विनोंधी नामा पद्धति में एक व्यवहारनी बे असर थाय छे। एक लाभ लेनार छे, एक लाभ आपनार छे। एक व्यवहार बे पासा ने असर करे छे। आपणे वात करी थी पारिभाषिक शब्द में खातानी। खाता ने बे बाजू होय छे, उधार बाजू अने जमा बाजू। डाबी बाजू ने उधार बाजू कहे छे ने जमणी बाजू ने जमा बाजू कहे छे। तो आ जे बेवड़ी असर छे, तो आ बे एक व्यवहार छे, बे पासा ने असर करे। एक लाभ लेनार छे, एक लाभ आपनार छे। आपणे बेवड़ी असर, तो बेवड़ी असर आपने क्यारे वधारे समझाय तो कि पेला व्यवहार में ऊंडाणपूर्वक उतरवू पड़े। तो कि व्यवहारना बे प्रकार छे। ध्यान राखजो बेटा। हवे ऊंडाणपूर्वक लई जाऊं छुं। व्यवहार में समझायो तो पारिभाषिक शब्द में। एक बिन आर्थिक व्यवहार। बे आर्थिक व्यवहार। ध्यान रखजो बेटा। हवे आपणे आ चेप्टर में ऊंडाणपूर्वक उतरवानुं छे बेटा। बिन आर्थिक व्यवहार तो मैं बात तमने करी। बिन आर्थिक व्यवहार, बिन आर्थिक व्यवहार चोपड़े नोंधातो नथी, मात्र सूचना छे, आदेश छे, वचन छे, विनंती है। मैं रोजे रोज उदाहरण आपू छू तमने। मैं के पत्नी ना जन्म दिवसे वीटी आपवानुं वचन आप्युं। वचन आप्युं बेटा। आपणे वीटी खरीदी नथी अने आपी नथी। वचनों बहु घणा लोग बेटा आपे छे, पालन थतुं नथी। हवे आर्थिक व्यवहार। आर्थिक व्यवहार एटले नाणाकीय मूल्य में मापी शकाय एवी वस्तुनी लेवड़ देवड़। आपले आर्थिक व्यवहार नाणाकीय वस्तु में मापी शकाय। 500 रुपया, 1000, लाख, 2 लाख। नाणाकीय मूल्य में मापी शकाय।
નાણાકીય મૂલ્યમાં માપી શકાય એવી વસ્તુની કે મિલકતની લેવડ દેવડ, આપ લે. એક લેનાર છે, એક આપનાર છે. તો આર્થિક વ્યવહારમાં પહેલો પ્રકાર રોકડ વ્યવહાર. આ રોકડ વ્યવહાર, રોકડ વ્યવહાર એટલે જે વ્યવહારમાં રોકડ કે ચેક, રોકડ કે ચેક, દરેક વેપારી પાસે બેટા બેંકમાં ખાતું હોય છે. આજે આમ જનતાના મજૂરને પણ બેંકમાં ખાતું હોય છે. બેંક વાળાને તમે અરજી કરો એટલે તમને ચેક બુક આપે બેટા. રૂબરૂ આવશો ત્યારે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશ. ચેકના પણ પ્રકાર છે બેટા. સાદો ચેક એટલે કે બેરર ચેક અને ક્રોસ ચેક. બેંકમાં ખાતાના પણ પ્રકાર છે. બચત ખાતું, ચાલુ ખાતું, ફિક્સ ડિપોઝિટ ખાતું ને કરંટ ખાતું. મોટા વેપારી પાસે બેટા કરંટ ખાતું હોય. કરંટ ખાતામાં બેંક પાસેથી આપને વ્યાજ મળતું નથી. રોકડ વ્યવહાર, જે વ્યવહારમાં રોકડ કે ચેક, જે વ્યવહારમાં રોકડ કે ચેક ની લેવડ દેવડ થાય કે રોકડ કે ચેકનો ઉલ્લેખ હોય, આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. બી, ઉધાર વ્યવહાર. શાખ પરનો વ્યવહાર. શાખ એટલે આબરૂ. આબરૂ. તમને ઘણી વખત પપ્પા કહેતા હશે કે જા બેટા 2 કિલો ચણાનો લોટ લઈ આવો, મારું નામ દેજે, આપણું ખાતું હાલે છે. ત્યાં 2 કિલો લોટ 100 રૂપિયાનો લોટ લીધો, વ્યવહાર આર્થિક છે પણ રોકડ વ્યવહાર નથી, કારણ કે તમે ખરીદ્યો છે પણ રોકડ આપી નથી. આ ઉધાર વ્યવહાર કહેવાય, શાખ પરનો. ને ગામઠી ભાષામાં કહીએ ને તો બાકી વ્યવહાર બેટા, બાકી વ્યવહાર. ઉધાર વ્યવહારમાં રોકડ કે ચેકની લેવડ દેવડ થતી નથી. માત્ર નાણાકીય વસ્તુની નાણાકીય કિંમતમાં માપી શકાય એવી વસ્તુની લેવડ દેવડ થાય છે. આર્થિક વ્યવહારનો પહેલો પ્રકાર રોકડ વ્યવહાર, બીજો ઉધાર વ્યવહાર. ત્રીજો વિનિમય વ્યવહાર. સાટા પદ્ધતિ. મેં વાત આ કરી હતી તમને પહેલે જ દિવસે, નામા પદ્ધતિનો ઉદ્ભવ થયો ત્યારે. પેલા નાણાકીય મૂલ્ય નાણું હતું જ નહીં બેટા, માધ્યમ જ નહોતું. માત્ર વસ્તુ
માલ એટલે કે મિલકત, આપણે કોઈને બાજરો આપીએ, આપણે એની પાસેથી ઘઉં ખરીદીએ. વિનિમય વ્યવહાર, સાટા પદ્ધતિ, એ પણ આર્થિક વ્યવહાર છે. માલની સામે માલ, માલની સામે મિલકત અને મિલકતની સામે મિલકત ની લેવડ દેવડ થાય. માલની સામે માલ, માલની સામે મિલકત અને મિલકતની સામે મિલકતની લેવડ દેવડ થાય. આવો વ્યવહાર વિનિમય વ્યવહાર છે. આ વિનિમય વ્યવહાર એ આર્થિક વ્યવહારનો પ્રકાર છે. પાછો સમજાવું બેટા. આર્થિક વ્યવહારના 3 પ્રકાર: રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર ને વિનિમય વ્યવહાર. હવે એમાં ઊંડા ઉતરીએ બેટા કે રોકડ વ્યવહાર છે કે ઉધાર, તે નક્કી કરવાના નિયમો. બરાબર સમજો બેટા. હવે આપણે ઊંડા ઉતરીએ છીએ એકાઉન્ટન્સીમાં. પહેલું સ્ટેપ છે આ એકાઉન્ટ શીખવાનું. પહેલું સ્ટેપ કયું સ્ટેપ? તો વ્યવહાર બિનઆર્થિક છે કે આર્થિક છે? જો આર્થિક છે તો રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે કે વિનિમય વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર, તે નક્કી કરવાના નિયમ. પહેલું, જે વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ હોય તેવા બધા વ્યવહારો રોકડ વ્યવહાર છે. જે વ્યવહારમાં, બરાબર સમજો બેટા, પહેલું સ્ટેપ છે એકાઉન્ટ શીખવાનું. આ જે વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ હોય તેવા બધા વ્યવહારો રોકડ છે. તો દાખલા તરીકે રાજુ પાસેથી ₹600નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદ્યો. રાજુ પાસેથી ₹600નો માલ રોકડેથી ખરીદો. બીજું ઉદાહરણ, સ્મિતાને ₹900નો માલ વેચ્યો, ચેક મળ્યો. સ્મિતાને
₹900 માલ વેચ્યો, ચેક મળ્યો. વ્યવહાર રોકડ છે, કારણ વ્યવહારમાં ચેક શબ્દનો ઉલ્લેખ છે. આ પહેલું પગલું શીખવાના નિયમનું પહેલું. બીજું, જે વ્યવહારમાં વ્યક્તિનું નામ ન હોય, વ્યક્તિનું નામ અલ્પવિરામ, રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ ન હોય તેવા બધા વ્યવહારો રોકડ વ્યવહાર છે. જોજો બેટા, ધ્યાન રાખજો ખાસ. જે વ્યવહારમાં વ્યક્તિનું નામ, મેં સમજાવ્યું વ્યક્તિ કોણ? એક જીવંત વ્યક્તિ ને બીજી એક નિર્જીવ વ્યક્તિ. રિલાયન્સ, ટાટા, બિરલા, સિગ્મા સ્કૂલ, ગોકુલ પ્રોવિઝન સ્ટોર, આસો પાલવ ડ્રેસીસ, નોવેલ્ટી ફર્નિચર, નિર્જીવ વ્યક્તિ. જે વ્યવહારમાં વ્યક્તિનું નામ, રોકડ અને ચેક ત્રણેયનો ઉલ્લેખ ના હોય, ત્રણેયનો ઉલ્લેખ જ ન હોય, તેવા બધા વ્યવહાર રોકડ છે. દાખલા તરીકે ₹9,000નું ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર મિલકત છે. બીજું, ₹7,000નો માલ ખરીદ્યો. દાખલા તરીકે ₹5,000નો માલ વેચ્યો. જે વ્યવહારમાં વ્યક્તિનું નામ ન હોય, રોકડનું નામ પણ ન હોય, ચેકનું નામ પણ ન હોય, ત્રણેયનો ઉલ્લેખ ન હોય, તેવા બધા વ્યવહારો રોકડ વ્યવહાર છે. ઉદાહરણ, 9,000નું ફર્નિચર ખરીદ્યું. જોયું, વ્યક્તિનું નામ નથી, રોકડનું નામ નથી, ચેકનું નામ નથી. ₹7,000નો માલ ખરીદ્યો. રોકડનો ઉલ્લેખ નથી, ચેકનો ઉલ્લેખ નથી, વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી. 5,000નો માલ વેચ્યો, તેમાં વ્યક્તિ નથી, રોકડ નથી કે ચેક નથી. ત્રીજું, જે વ્યવહારમાં
માત્ર વ્યક્તિ હોય અને રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ જે વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ ન હોય અને માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય, ઉલ્લેખ હોય તેવા બધા વ્યવહારો ઉધાર વ્યવહાર છે. જો બેટા, જે વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ ન હોય અને માત્ર વ્યક્તિનો જ ઉલ્લેખ હોય, બેટા મગજમાં રાખો, ઉધાર વ્યવહારમાં એકમાત્ર વ્યક્તિ જ હોય. જે વ્યવહારમાં વ્યક્તિનું નામ ન હોય ને એ બધા વ્યવહાર રોકડ છે. જ્વારિયા ઉધાર વ્યવહારમાં વ્યક્તિ હોય ને હોય. જે વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ ન હોય અને માત્ર વ્યક્તિનો ઉલ્લેખ હોય તેવા બધા વ્યવહારો ઉધાર છે. દાખલા તરીકે અહીંયા લખ્યું તે જ લખું છું. આ રાજુ વાળું જુઓ બેટા, રાજુ પર એ જ લખું છું. રોકડનું નામ કાઢી નાખું છું. રાજુ પાસેથી રૂપિયા 609 માળ ખરીદ્યો. જોયું, અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ છે. મેં રોકડ કાઢી નાખ્યું ખાલી. રાજુ પાસે, રાજુ મહત્વનો છે. રાજુ 600 માલ ખરીદ્યો. કોની પાસેથી ખરીદ્યો? રાજુ પાસેથી. વ્યવહાર કેવો? ઉધાર. શા માટે? માત્ર વ્યક્તિ છે. રાજુ કોણ? લેણદાર. પૈસા માગે છે આપણી પાસે, ઉધાર ખરીદો કહેવાય. દાખલા તરીકે બીજું ઉદાહરણ આમાંથી જ લઉં છું, સ્મિતા વાળું. જો બેટા, સ્મિતાને રૂપિયા 900 માં વેચ્યો. જોયું બેટા, મેં ચેક શબ્દનો કાઢ નાખ્યો. ઉલ્લેખ ચેક કાઢ નાખ્યું ખાલી. વ્યવહાર આખે આખો એવી રીતે જ લખ્યો, ખાલી ચેક શબ્દ કાઢી નાખ્યો છે. સ્મિતાને 900 માલ વેચ્યો. સ્મિતા કોણ? દેવાદાર. માગીએ છીએ આપણે એની પાસે. માલ વેચ્યો છે, ઉધાર વેચ્યો છે. કારણ વ્યક્તિ છે પણ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી, માટે વ્યવહાર ઉધાર છે. ચોથું,
ધ્યાન રાખજો બેટા, હવે ટર્નિંગ પોઈન્ટ આવે છે. જો આમાં શું બોલ્યો તો માત્ર વ્યક્તિ છે. વ્યવહાર કેવો? ઉધાર. હવે માત્ર જ વ્યક્તિ છે પણ વ્યવહાર થઈ જાય છે રોકડ, કારણ કે શબ્દનો ઉલ્લેખ હોય. જો લખું છું બેટા તે વ્યવહારમાં માત્ર વ્યક્તિ હોય છતાં પણ વ્યવહાર રોકડ છે, કારણ કે રોકડ કે રોકડ નો શબ્દ સંકેત કરે છે. અમુક વ્યવહાર એવો હોય છે બેટા, શબ્દ સંકેત કરે, શબ્દ સંકેત કરે છે, માત્ર વ્યક્તિ જ છે, રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી, તો વ્યવહાર ઉધાર થઈ જવો જોઈએ, પણ નહીં, વ્યવહાર રોકડ છે, કારણ કે શબ્દ સંકેત કરે. જો હું લખું છું બેટા, દાખલા તરીકે રાજુને પગારના ₹1000 ચૂકવ્યા. આ ચૂકવ્યા શબ્દ છે ને એ રોકડનો સંકેત કરે છે. બીજું, સ્મિતા પાસેથી વ્યાજના ₹900 મળ્યા. જોયું, અહીંયા વ્યક્તિ જ છે છતાં પણ વ્યવહાર રોકડ. રાજુ છે, માત્ર રાજુ, વ્યવહાર રોકડ. શા માટે? ચૂકવ્યા. સ્મિતા છે, માત્ર સ્મિતા છે, છતાં પણ વ્યવહાર કેવો? રોકડ. શા માટે? મળ્યા. હજી લખું છું બેટા, SBI બેંકમાં ₹900 ભર્યા. SBI કોણ? વ્યક્તિ. તો વ્યવહાર તો ઉધાર થવો જોઈએ ને, નહીં, વ્યવહાર રોકડ છે, કારણ ભર્યા શબ્દ છે. તો કેવા શબ્દ હોય એ લખું છું. શબ્દો ચૂકવ્યા, મળ્યા, આપ્યા, ભર્યા, ભરી, લીધા, લીધી, ચૂકવી, તેવા શબ્દો હોય છે. આવા શબ્દો છે ને બેટા, રોકડનો સંકેત કરે છે. ₹5000ની SBI માંથી લોન લીધી. લીધી રોકડ શબ્દ સંકેત કરે છે. વ્યાજના મળ્યા, આપ્યા,
વગેરે શબ્દ બેટા રોકડનો સંકેત કરે છે. આજે બેટા જે સમજાયું છે એ અતિ મહત્વનું છે, એટલે ધ્યાન રાખી હમણાં હું આ ફોટા મોકલાવું છું બેટા. ખાસ કરીને વ્યવહારને ઓળખો. બિનઆર્થિક, આર્થિક. આર્થિકના 3 પ્રકાર: રોકડ વ્યવહાર, ઉધાર વિનિમય વ્યવહાર, સાટા પદ્ધતિ કે. અને ખાસ કરીને મહત્વનું આ બેટા રોકડ વ્યવહાર છે કે ઉધાર, તમે વાંચતા કહી શકો, એના નિયમો છે બેટા. બાકી આવતા પિરિયડમાં સમજાવીશ, અને આ હું તમને હોમવર્કમાં પણ આવતા પિરિયડમાં આપીશ. આ કે મને જોબ આપો, હું એ જોબ લખીશ. આજે આટલું ઘણું બેટા. આવજો, ઘરમાં રહેજો બેટા.